મિત્રો, શું તમે જાણો છો? ઈશ્વરે માણસના શરીરમાં જીવનનો શ્વાસ ફૂંક્યો છે. તમારું શરીર તે જીવતા દેવનું મંદિર છે. ઈશ્વરની હાજરી તેમાં છે. શું તમે તેની યોગ્ય રીતે સંભાળ રાખો છો? आज सवारे साद सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલ આપણને કહે છે કે ઈશ્વરે માણસમાં જીવનનો શ્વાસ ફૂંક્યો છે, માટે માણસની અંદર ઈશ્વરના જીવનનો ભાગ છે. તેથી શાંતિ પ્રાપ્ત કરવા માટે તે ઈશ્વરને શોધતો રહે છે. જે શાંતિ માનવીના જીવનમાંથી પાપને કારણે લુપ્ત થઈ ગઈ છે. પવિત્ર ગ્રંથ બાઇબલ 1 કોરિન્થી 3:16-17 જણાવેલું છે કે તમે ઈશ્વરનું મંદિર છો અને તમારામાં ઈશ્વરનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે તો ઈશ્વર તેનો નાશ કરશે, કેમ કે ઈશ્વરનું મંદિર પવિત્ર છે અને તે મંદિર તમે છો. ઈશ્વરના આ મંદિરનો નાશ બીજું કોઈ કરી શકતું નથી. તમારા શરીરનો નાશ તમે જ કરી શકો છો. ઈશ્વરે હંમેશા માનવીને માટે સારામાં સારી યોજનાઓ બનાવી છે, પરંતુ જ્યાં સુધી ઈશ્વરના આ મંદિરની સેવા જે પ્રમાણે ઈશ્વર ચાહે છે તે પ્રમાણે કરતા નથી, તો ઈશ્વર આપણા જીવનને શિસ્તમય કરવા માટે આપણા જીવનોમાં મુશ્કેલીઓ કે સંકટો લાવે છે. મિત્રો, આ દિવસોમાં આપણે બાઇબલમાંથી ન્યાયાધીશો નામના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઇતિહાસમાં લખવામાં આવેલી આ બાબતો આપણા માટે એક બોધપાઠ છે કે આપણે આપણા જીવનનું સંચાલન કેવી રીતે કરવું જોઈએ. તો ચાલો મિત્રો, આપણે ન્યાયાધીશોના પુસ્તક દ્વારા સમજીએ કે આપણે આપણા જીવનમાં સમય ગુમાવ્યા વગર એક શિસ્તમય જીવન કેવી રીતે જીવી શકાય. વાલા મિત્ર, આજે આપણે એના 3 અધ્યાયની 1 થી 31 કલમો જોવાના છીએ. તમે જોશો તો 3 અધ્યાયમાં કુલ 31 કલમો છે. તમે જોશો મિત્ર તો ન્યાયાધીશોના 3 અધ્યાયમાં ઇઝરાયેલી લોકો પ્રથમ વખત અને બીજી વખત એમ 2 વખત કુલ ઈશ્વરનો ત્યાગ કરે છે. ઈશ્વર ઇઝરાયેલી લોકોને ઓથનીએલ, એહુદ અને શામગાર નામના ન્યાયાધીશો દ્વારા ગુલામીમાંથી છોડાવે છે. ઇઝરાયેલી લોકોએ કનાનીઓ સાથે, હિત્તીઓ સાથે, અમોરીઓ સાથે, પરિઝી લોકો સાથે, હિવ્વીઓ સાથે અને યબૂસીઓની સાથે આંતરલગ્નો કર્યા. આ ઇઝરાયેલી લોકો આ બધી પ્રજાઓની વચ્ચે રહેતા હતા અને એમ ઇઝરાયેલી લોકોએ દુષ્ટતા કરી. ઈશ્વરને એ લોકો ભૂલી ગયા અને તેમણે બાઆલીમની સેવા કરી. ઈશ્વરે પછી તેમને ગુલામીમાં મોકલી દીધા. ઇઝરાયેલી લોકોને એમાંથી છોડાવવા માટે ગુલામીના પંજામાંથી ઈશ્વરે પ્રથમ ન્યાયાધીશ ઓથનીએલને ઊભો કર્યો. હવે આ ઓથનીએલની એકમાત્ર લાયકાત એવું લાગે છે કે એ કાલેબનો ભત્રીજો હતો એ હતી.
ઓથનીએલ કાલેબની દીકરી સાથે પરણ્યો હતો. આ પછી મોઆબના રાજા એગ્લોનની ગુલામીમાંથી ઇઝરાયેલી પ્રજાને છોડાવવા માટે એહુદ નામના બીજા ન્યાયાધીશને ઈશ્વરે ઊભો કર્યો. એની લાયકાત એ હતી કે એ ડાબોળી માણસ હતો અને એના હાથમાં છુપાવેલ ખંજર દેખાયું ન હોવાથી રાજાની હજુરમાં સરળતાથી એ પ્રવેશી શક્યો. ત્રીજો ન્યાયાધીશ શામગાર હતો, જે બળદ હાંકવાની પરોણી વાપરવામાં બહુ જ કુશળ હતો. ઇઝરાયેલી લોકોને પલિસ્તીઓના હાથમાંથી છોડાવવા માટે તેણે તેનો યુદ્ધમાં વાપરવાના એક શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. હવે તમે જોશો મિત્ર, તો બધા જ ન્યાયાધીશોમાં કંઈ ને કંઈ ઉણપ હતી. કોઈક પ્રકારની ત્રુટિ અથવા તો નિર્બળતા, જેનો ઈશ્વરે ઉપયોગ કર્યો. ન્યાયાધીશોનું પુસ્તક પ્રગટ કરે છે કે જે માણસ ઈશ્વરના કામમાં આવવા માંગે છે એનો ઉપયોગ ઈશ્વર કરી શકે છે. તમે મિત્ર હવે મારી સાથે સાથે ન્યાયાધીશોના પુસ્તકના 3 અધ્યાયની પ્રથમ 3 કલમો જોશો. તમે જોશો તો અહીંયા લખવામાં આવ્યું છે, હવે ઇઝરાયેલ પુત્રોની એટલે જેઓને કનાનની સાથે થયેલી સર્વ લડાઈઓનો અનુભવ થયો ન હતો તેઓની પરીક્ષા કરવાને અને ઇઝરાયેલ પુત્રોની પેઢીઓ એટલે જેઓને અગાઉ યુદ્ધ વિશે કંઈ માહિતી ન હતી તે માહિતગાર થઈને યુદ્ધ કળા શીખે. કેવળ એ સારું યહોવાએ જે દેશ જાતિઓને રહેવા દીધી તે આ છે. એટલે પલિસ્તીઓના 5 સરદારો તથા સર્વ કનાનીઓ તથા સિદોનીઓ ને બાઆલ હેર્મોનના પહાડથી હમાથ જવાના માર્ગ લગી લબાનોન પર્વતમાં રહેનારા હિવ્વીઓ. અહીં મિત્ર આપણને જોવા મળે છે કે ઇઝરાયેલી લોકોએ કનાનીઓ સાથે, હિત્તીઓ સાથે, અમોરીઓ સાથે, પરિઝીઓ સાથે, હિવ્વીઓ સાથે અને યબૂસીઓની સાથે આંતરલગ્નો કર્યા હતા. ઈશ્વરે તો બહુ જ કડક શબ્દોમાં મનાઈ ફરમાવી હોવા છતાં પણ ઇઝરાયેલી લોકોએ દરેક દેશ જાતિઓ સાથે લગ્ન કર્યા. આ કલમોમાં દર્શાવેલ પલિસ્તીઓના 5 સરદારો અને અન્ય દેશ જાતિઓ ઇઝરાયેલી લોકોના દુશ્મનો હતા. હવે જેમ જેમ આપણે જૂના કરારમાં આગળ વધીશું મિત્ર, તેમ તેમ આ દુશ્મનો અવારનવાર દેખા દેશે. એ લોકો ઇઝરાયેલી પ્રજાના શરીરમાં જાણે કે એક કાંટા સમાન હતા. 5 થી 7 કલમો આગળ જુઓ. ઇઝરાયેલ પુત્રો કનાનીઓની, હિત્તીઓની, અમોરીઓની, પરિઝીઓની, હિવ્વીઓની તથા યબૂસીઓની ભેગા રહેતા હતા. તેઓ તેમની દીકરીઓને પરણતા અને તેમના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા અને તેઓના દેવોની ઉપાસના કરતા. અને ઇઝરાયેલ પુત્રોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભંડું હતું તે કર્યું ને પોતાના દેવ યહોવાને વિસરી જઈને બઆલીમ તથા અશેરોથની ઉપાસના કરી. હવે કનાનીઓને દેશમાંથી બહાર હાંકી કાઢવાના બદલે તમે જુઓ, ઇઝરાયેલી લોકોએ તેઓને દેશમાં રહેવા દીધા. પોતાની માન્યતાઓને ઈશ્વરની આરાધના ભક્તિ કરવાને બદલે એમણે કનાનીઓ સાથે આંતરલગ્નો કર્યા અને તેમના ધર્મને અનુસરવા લાગ્યા. ઇઝરાયેલી લોકોએ ઈશ્વરનો ત્યાગ કરવાના સમયમાં આ ઇઝરાયેલી લોકો સરી પડ્યા. 8મી કલમ શું કહે છે? 8મી કલમ જુઓ. એ માટે યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઉઠ્યો ને તેણે અરામ નાહરાઈમના રાજા કુશાન રીશ આથાઈમના એના હાથમાં તેઓને વેચી દીધા. અને 8 વર્ષ લગી, કેટલા? 8 વર્ષ લગી ઇઝરાયેલ પુત્રો કુશાન રીશ આથાઈમને તાબે રહ્યા. ઇઝરાયેલી લોકોએ શું કર્યું અને એના પરિણામ રૂપ એમના ઉપર શિક્ષા આવી પડી. મિત્ર, ઈશ્વરે તેમને 8 વર્ષ માટે ગુલામીમાં મોકલી દીધા. એ લોકોની એટલી બધી પજવણી થઈ કે આખરે એ લોકો ઈશ્વરને મદદ માટે પોકાર્યું થયા. 9મી કલમ જુઓ. શું કહે છે 9મી કલમ? અને ઇઝરાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો. ત્યારે યહોવાએ ઇઝરાયેલ પુત્રોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથનીએલને ઊભો કર્યો. તેણે તેઓને બચાવ્યા. ઇઝરાયેલ પુત્રોના બચાવનાર તરીકે ઓથનીએલ. તમે જરા વિચાર કરો મિત્ર, ઈશ્વર કેટલા બધા કૃપાળુ અને અનુકંપાથી ભરપૂર છે. જ્યારે ઇઝરાયેલી લોકોને એમને છોડાવવા માટે ઈશ્વરને પોકાર કર્યો ત્યારે ઈશ્વરે પ્રથમ ન્યાયાધીશ તરીકે ઓથનીએલને ઊભો કર્યો. 10મી અને 11મી કલમ કહે છે, અને યહોવાનો આત્મા તેના પર આવ્યો ને તેણે ઇઝરાયેલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો ને યહોવાએ અરામના રાજા કુશાન રીશ આથાઈમને તેના હાથમાં સોંપ્યો અને તેને હાથે કુશાન રીશ આથાઈમનો પરાજય થયો. 40 વર્ષ લગી દેશમાં શાંતિ રહી. પછી કનાઝનો દીકરો ઓથનીએલ મરણ પામ્યો. ઓથનીએલ પ્રથમ અને સારો ન્યાયાધીશ હતો. એની ટીકા કરવામાં આવતી નથી. એણે પોતાના લોકને કુશાન રીશ આથાઈમના દમનમાંથી છોડાવ્યા.
એના વિશે હવે એક બાબત એ હતી કે પોતે સમર્થ નહોતો. ઓથનિએલ પોતાની અસાધારણ શક્તિને કારણે ઇઝરાયેલી લોકોનો નેતા બન્યો એવું નહોતું મિત્ર, પરંતુ એ કાલેબનો નાનો ભાઈ હતો અને કાલેબની દીકરી સાથે પરણ્યો હતો, એથી એ ન્યાયાધીશ બન્યો. અને એમ છતાં ઈશ્વરે તેનો ઉપયોગ કર્યો. તમે જુઓ મિત્ર, ઈશ્વર કેવા પ્રકારના માણસોનો ઉપયોગ કરે છે. આપણને તો એ જોઈને અચંબો થાય છે. કદાચ એ જ કારણસર મિત્ર, એ જ કારણસર ઈશ્વર મારો અને તમારો ઉપયોગ કરી શકે છે. બધા જ ન્યાયાધીશો નાના માણસો છે. ન્યાયાધીશમાં એક પણ મોટો માણસ નથી. આ બધા માણસોનો ઉપયોગ ઈશ્વર દ્વારા થયો. એનું કારણ મને એમ લાગે છે મિત્ર કે એ લોકોનું વ્યક્તિત્વ જરા વિચિત્ર હતું. એમની વિચિત્રતાને કારણે ઈશ્વરે તેમનો ઉપયોગ કર્યો. ઓથનિએલ કાલેબના ભાઈ કનાઝનો દીકરો હતો. ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો અને તેણે દમનના પંજામાંથી ઇઝરાયેલી લોકોને છોડાવ્યા. હવે આ કરે તે મૃત્યુ પામ્યો. બહુ જ ઓછી કલમોમાં આપણને આ માણસનું મરણ અને જીવન દર્શાવવામાં આવ્યા છે. ઓથનિએલ એક સામાન્ય માણસ હતો મિત્ર, પરંતુ ઈશ્વર એના સામાન્ય જીવનમાં પ્રવેશ્યા અને તેને અર્થપૂર્ણ બનાવી દીધો. ઈશ્વર આપણા પણ સામાન્ય જીવનને સ્પર્શી શકે છે મિત્ર, અને તેને અર્થપૂર્ણ બનાવી શકે છે. ઇઝરાયેલી લોકોને છોડાવવા માટે ઈશ્વરે એહૂદ નામના હવે બીજા એક ન્યાયાધીશને ઊભો કર્યો. એનામાં પણ ખાસ કોઈ આવડત નહોતી. એણે એગ્લોનની કતલ કરવા સિવાય બીજું કશું જ કાર્ય કર્યું હોય એવું દેખાતું નથી, એગ્લોન નામના રાજાનું. હવે આ એહૂદ એ માત્ર ડાબોળી માણસ હતો, જેના વડે ઇઝરાયેલી લોકોના જીવનનો આ બધા પ્રકારના દુઃખ અને કષ્ટ લાવનાર વ્યક્તિની કતલ કરવા માટે એને એક ઉત્તમ તક મળી શકી, અને ઈશ્વરે એહૂદનો ઉપયોગ કર્યો. એગ્લોન રાજાની કતલ કરવાથી હેતુ સર થઈ શક્યો. ઘણી બધી વખત મિત્ર ઈશ્વર પાપના કેન્સરને કાપી નાખવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. પાપના કેન્સરને કાપી નાખવા માટે, જેથી લોકોના જીવનો બચી જાય. એહૂદે જે કર્યું તેનાથી હજારો લોકોના જીવનો બચાવી શકાયા. હવે અહીંયા નોંધપાત્ર બાબત એ છે મિત્ર કે એહૂદના ફાયદામાં એક જ બાબત હતી, અને તે એ કે તે ડાબોળી માણસ હતો. મિત્ર, ઈશ્વર આપણો ઉપયોગ કરે એ માટે આપણી પાસે અસામાન્ય શક્તિઓ હોવી જરૂરી નથી. ઈશ્વર એક સામાન્ય ખેડૂતનો, સામાન્ય માછીમારનો કે મજૂરનો ઉપયોગ કરી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય પીતર, યોહાન અને યાકૂબ એ બધા માછીમારો હતા. તેમણે કંઈ વધારે અક્ષર જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું નહોતું, પરંતુ ઈશ્વરે જ્યારે એ લોકોનો ઉપયોગ કર્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો સત્ય સનાતન એકમાત્ર જીવંત અને પવિત્ર ઈશ્વરને ઓળખી શક્યા અને એ ઈશ્વરને શરણે આવી શક્યા. બાઇબલમાં તમે જુઓ, નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્યનું પુસ્તક છે, એના 2 અધ્યાયની 37 થી 42 કલમોમાં લખવામાં આવ્યું છે. 2 અધ્યાય 37 થી 42 કલમો તમે જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે કે એ સાંભળીને લોકોના હૃદય વિંધાઈ ગયા અને તેઓએ પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછ્યું, ભાઈઓ, અમે શું કરીએ? પિતરે તેમને કહ્યું, તમે પ્રત્યેક તમારા પાપથી પાછા ફરો અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો, જેથી તમારા પાપ માફ કરવામાં આવશે અને તમે ઈશ્વરની ભેટ એટલે કે પવિત્ર આત્મા પામશો. કારણ ઈશ્વરનું વરદાન તમારા માટે, તમારા બાળકો માટે અને જેઓ દૂર છે કે જેમને આપણા ઈશ્વર પિતા પોતાની તરફ બોલાવશે તે બધાને માટે છે. પિતરે તેમને બીજા ઘણા વચનો કહી આગ્રહભરી વિનંતી કરી, આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ. ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. તે દિવસે સંગતમાં લગભગ 3000 માણસો ઉમેરાયા. તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા. જે લોકો મિત્ર ઈશ્વરના મહાન હેતુઓ પાર પાડવા માટે પોતાનો ઉપયોગ થાય એવું ઈચ્છે છે, એ લોકોનો ઉપયોગ ઈશ્વર આજે પણ ન્યાયાધીશોના સમયમાં હતો અને પ્રેષિતોના સમયમાં હતો એ રીતે જ કરે છે. જો તમે મિત્ર ઈશ્વરના હાથે વપરાવવા માંગતા હો તો ખાતરી રાખજો કે ઈશ્વર જરૂર તમારો ઉપયોગ કરશે. હવે મિત્ર, આપણને આગળ શામગાર નામનો 3જો ન્યાયાધીશ જોવા મળે છે. તમે ન્યાયાધીશોના પુસ્તકના 3 અધ્યાયની 31 કલમ જુઓ. છેલ્લી કલમ છે. એમાં લખવામાં આવ્યું છે, તેના પછી અનાથનો દીકરો શામગાર થયો. તેણે બળદ હાંકવાની પરોણીથી
600 ફલિસ્તીઓને મારી નાખ્યા અને તેણે પણ ઇઝરાયેલનો બચાવ કર્યો. હવે આ કિસ્સામાં મિત્ર તમે જુઓ તો નોંધપાત્ર બાબત એ માણસ નથી, પરંતુ પદ્ધતિ છે. શામગારે બળદ હાંકવાની પરોણીનો ઉપયોગ કર્યો, જે ખરેખર તો એક પછાત સાધન કહેવાય. ઇઝરાયેલી લોકો પાસે લોખંડના હથિયારો નહોતા અને એટલે શામગારે તેની પાસે જે કંઈ ઉપલબ્ધ હતું એનો ઉપયોગ કર્યો. અગત્યની બાબત એટલે મિત્ર પદ્ધતિ નથી, પણ સંદેશ છે. બળદ હાંકવાની પરોણી યોગ્ય હાથોમાં હોય તો ઈશ્વરને તે સમર્પિત કરી શકાય છે. યાદ રાખો મિત્ર કે ઈશ્વરે મૂસાની લાકડીનો ઉપયોગ કર્યો હતો. ઈશ્વરે દાઉદની ગોફણમાંના એક પથ્થરનો ઉપયોગ કર્યો હતો. દરકાસ નામની મહિલા પાસે માત્ર સોય અને દોરો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે ગિરી પ્રવચન આપ્યું ત્યારે એ માનવ સમુદાયમાં બેઠેલા પેલા છોકરાની પાસે શું હતું? માત્ર 5 રોટલી અને થોડીક માછલી. આ બધી જ ચીજ વસ્તુઓ ઈશ્વરને આપવામાં આવી હતી. તમારી પાસે જે કાંઈ હોય તે જો તમે ઈશ્વરના હાથોમાં મૂકી દો તો ઈશ્વર એનો ઉપયોગ કરશે જ કરશે મિત્ર. આ અધ્યાયમાં, ન્યાયાધીશોના 3જા અધ્યાયમાં દર્શાવેલા આ 3 ન્યાયાધીશોનો જરા વિચાર કરો. એ લોકો તો માત્ર 3 નાના બાળકો છે, પરંતુ વત્તા ઈશ્વર છે. હવે આપણે 12મી કલમ પાછા વળીને જોઈશું. ન્યાયાધીશોના પુસ્તકના 3જા અધ્યાયમાં 12મી કલમ. વળી ઇસ્રાયેલ પુત્રોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને યહોવાએ મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયેલની સામે બળવાન કર્યો, કેમ કે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેઓએ કર્યું હતું. અહીં ફરીથી મિત્ર ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. કેટલાક સમય સુધી તો ઇઝરાયેલી લોકો ઈશ્વરની સેવા કરતા રહ્યા, પણ એ પછી એમણે ઈશ્વર તરફ પોતાની પીઠ ફેરવી દીધી અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ એમણે કર્યું. 13મી કલમ. અને તેણે અમ્મોનીઓને તથા અમાલેકીઓને પોતાની સાથે એકઠા કર્યા, અને તેણે જઈને ઇઝરાયેલીઓને માર્યા, ને તેઓએ ખજૂરીઓનું નગર જીતી લીધું. ઇઝરાયેલી લોકો જ્યારે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ગયા ત્યારે ઈશ્વરે તેમને ગુલામીમાં મોકલી આપ્યા. પણ આ પછી શું થયું જુઓ, 14મી અને 15મી કલમ. એમ ઇસ્રાયેલ પુત્રોએ 18 વર્ષ લગી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી. પણ ઇસ્રાયેલ પુત્રોએ યહોવાને પોકાર કર્યો ત્યારે બિન્યામીની ગેરાનો દીકરો ઇહૂદ, જે એક ડાબોળિયો માણસ હતો, તેને તેઓના બચાવનાર તરીકે યહોવાએ ઊભો કર્યો, અને ઇસ્રાયેલ પુત્રોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોનને નજરાણું મોકલ્યું. ફરીથી ચક્ર ગોળ ફરતું દેખાય છે ને મિત્ર. ઇઝરાયેલી લોકોએ ઈશ્વરને પોકાર કર્યો અને ઈશ્વરે તેમને છોડાવવા માટે એક ન્યાયાધીશને ઊભો કર્યો. કોણ હતો આ ન્યાયાધીશ? એહૂદ એનું નામ છે. ગેરાનો દીકરો, બિન્યામીનના કુળનો ડાબોળી માણસ એહૂદ. 16 થી 23 કલમો કહે છે, અને એહૂદે પોતાને સારું એક હાથ લાંબી એવી એક 2 ધારી કટાર બનાવી, અને વસ્ત્રની તળે કમરની જમણી બાજુએ તેણે તે લટકાવી. પછી તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું કર્યું. એગ્લોન તો શરીરે બહુ પુષ્ટ હતો. નજરાણું કર્યા પછી તેણે નજરાણું ઊંચકી લાવનાર લોકોને વિદાય કર્યા, પણ પોતે ગિલગાલ પાસેની ખીણોથી પાછો વળ્યો, ને તેણે કહ્યું કે હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે. તેણે કહ્યું છાનો રહે, અને તેના સર્વ હજુરિયા તેની પાસેથી જતા રહ્યા. અને એહૂદ તેની પાસે ગયો. તે પોતાની શીતળ ઓરડીમાં એકલો બેઠો હતો, અને એહૂદે તેને કહ્યું, હું દેવ તરફથી તારે વાસ્તે કંઈ સંદેશો લાવ્યો છું. એટલે તે પોતાના આસન પરથી ઉઠ્યો. ત્યારે એહૂદે પોતાનો ડાબો હાથ લાંબો કરીને પોતાની જમણી બાજુએથી કટાર લઈને તેના પેટમાં ભોંકી દીધી, અને ફળ સાથે હાથો પણ અંદર પેસી ગયો, અને ફળની આસપાસ ઠરી રહી.
કેમ કે તેણે તેના પેટમાંથી કટાર ખેંચી કાઢી નહીં અને તે પછવાડે ફૂટી નીકળી. ત્યાર પછી એહૂદ દેવડીમાં ગયો ને તેણે દીવાનખાનાના બારણા પાછા બંધ કરીને તેને કળ દીધી. આ એક પાશવી કૃત્ય આપણને લાગે. એહૂદના નામનો અર્થ થાય લાલ વાળ વાળો માણસ, અને આ માણસ ડાબોળી હતો. એણે એક 2 ધારી કટાર બનાવી અને પોતાના વસ્ત્રો નીચે જમણી બાજુ એને સંતાડી દીધી. હવે ધ્યાન આપો મિત્ર, આ એહૂદ ડાબોળી માણસ હતો. કટાર ખેંચી કાઢવા માટે એણે પોતાની જમણી તરફ પોતાનો હાથ લંબાવવો પડે. હવે એ દિવસોમાં તો મોટાભાગના લોકો બધા જમોણી હતા, અને એ લોકોની પાસે હથિયાર છે કે નહીં એ તપાસવા માટે એમના શરીરની ડાબી બાજુ તપાસવામાં આવતી. રાજાના જે પહેરેગીરો હતા એમણે એહૂદના શરીરની ખોટી બાજુએ તપાસ કરી, અને એટલે સરળતાથી એહૂદ રાજાની હજુરમાં ઉપસ્થિત થઈ શક્યો. આ એગ્લોન રાજા વિશાળ કદનો જાડો માણસ હતો. એહૂદે રાજાને ભેટ સોગાદ આપી, અને એ પછી એહૂદે એવો દેખાવ કર્યો કે રાજાને કશીક ગુપ્ત વાત એ કહેવા માંગે છે. એટલે પછી રાજાએ શું કર્યું? રાજાએ ઓરડામાંથી બધા જ માણસોને બહાર ચાલ્યા જવાનો આદેશ આપ્યો. આ રાજાને લાગ્યું કે બહુ જ ગુપ્ત સંદેશ એને સાંભળવાનો છે, અને યોગ્ય પડે એહૂદે પોતાની કટાર બહાર ખેંચી કાઢી અને રાજાના શરીરમાં ભોંકી દીધી. કટાર રાજાના શરીરની આર પાર નીકળી ગઈ, અને એ પછી એહૂદે દરવાજા બંધ કર્યા અને ત્યાંથી ચાલ્યો ગયો. હવે 24 અને 25 કલમો જુઓ. ન્યાયાધીશોનું પુસ્તક. હવે તેના બહાર ગયા પછી તેના નોકરો આવ્યા, અને તેઓએ જોયું તો જુઓ, દીવાનખાનાના બારણાને કળ દીધેલી હતી, અને તેઓએ કહ્યું કે બેશક શીતળ ઓરડીમાં તે પોતાના પગ ઢાંકતો હશે. તેઓએ એટલી બધી વાર વિલંબ કર્યો કે તેઓ શરમાઈ ગયા, અને જુઓ, તે ઓરડીના બારણા તેણે ઉઘાડ્યા નહીં. તેથી તેઓએ કૂંચી લઈને તે ઉઘાડ્યા, અને જુઓ, તેઓનો ધણી ભૂમિ પર મોયેલો પડ્યો હતો. મોઆબના રાજા એગ્લોનના સેવકો દરવાજાની બહાર આજુબાજુ પહેરો ભરતા હતા, અને એમણે જોયું તો રાજાના દરવાજા બંધ હતા, અને એટલે એમણે વિચાર્યું કે રાજા કદાચ આરામ ફરમાવે છે. એ લોકો રાજાને ખલેલ કરવા માંગતા નહોતા. બહુ જ લાંબા સમય સુધી રાજાના સેવકોએ રાહ જોયા કરી. પણ એ પછી શું થયું? આખરે રાજાના સેવકોએ દરવાજો ખોલી નાખ્યો અને રાજાને મરણ પામેલો જોયો. 26મી કલમ જુઓ. તેઓને વાર થઈ એટલામાં એહૂદ નાસીને ખીણોની પેલી ગમ ઉતરીને સેઈરાહ સુધી પહોંચી ગયો. બધો સમય રાજાના સેવકો રાજાના ઉઠવાની રાહ જોતા હતા, અને એટલે નાસી છૂટવા માટે એહૂદ પાસે તક હતી. એ મોઆબ દેશ છોડીને બીજે ચાલ્યો ગયો, જ્યાં તેઓ એહૂદને શોધી શકે એમ નહોતા. 27 થી 31 કલમોમાં લખ્યું છે, એમ થયું કે ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી મુલકમાં રણશીંગડું બગાડ્યું, અને ઇસ્રાયેલ પુત્રો તેની સાથે પહાડી મુલકમાંથી ઉતર્યા, અને તે તેઓની આગળ આગળ ચાલતો હતો. અને તેણે તેઓને કહ્યું, મારી પાછળ આવો, કેમ કે યહોવાએ તમારા વેરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધા છે. તેઓએ તેની સાથે જઈને મોઆબ દેશ તરફના યરદનના આરા કબજે કર્યા, ને કોઈને પાર ઉતરવા દીધો નહીં. તે વેળાએ તેઓએ મોઆબના આશરે 10,000 પુરુષોને માર્યા, એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષોને એક પણ પુરુષ બચી ગયો નહીં. એમ તે દહાડે મોઆબ ઇઝરાયેલને તાબે કરાયો, અને 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. મિત્ર, આપણે જોયું ન્યાયાધીશોના પુસ્તકના 3 અધ્યાયમાં જ્યારે ઇસ્રાયેલ પુત્રોએ ઈશ્વરની ગમ પીઠ વાળી દીધી, પાપ કર્યા, ઈશ્વરથી દૂર થયા, ત્યારે ઇઝરાયેલી લોકો દુશ્મનોની ગુલામીમાં જઈ ચડ્યા. અને મિત્ર, એ ગુલામીમાં લાંબો સમય પસાર કર્યા બાદ જ્યારે ઇઝરાયેલી લોકોએ ઈશ્વરને પોકાર કર્યો, ત્યારે દર વખતે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને ગુલામીના પંજામાંથી છોડાવવા માટે ન્યાયાધીશોને ઊભા કર્યા. અને ન્યાયાધીશોએ જ્યારે ઇઝરાયેલી પ્રજાને ગુલામીના પંજામાંથી છોડાવી, ત્યારે ઇઝરાયેલી લોકો ફરીથી સત્ય સનાતન એકમાત્ર સાચા અને જીવંત ઈશ્વરની સેવા કરવા લાગ્યા. આપણા માટે આમાં બહુ મોટો બોધપાઠ રહેલો છે મિત્ર. એક પણ પાપ, યાદ રાખો મિત્ર, એક પણ પાપ, ચાહે તો એ વાણીથી હોય, વર્તનથી હોય કે વિચારથી હોય, પણ એક પણ પાપ જ્યારે આપણા જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ, અને કદાચ આપણે પાપની ગુલામીમાં સરકી જઈએ છીએ. પણ યાદ રાખો મિત્ર, યાદ રાખો, જ્યારે પણ આપણે ઈશ્વરને પોકાર કરીએ છીએ, ત્યારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે આપણને આપણા પાપોની ક્ષમા આપે છે, અને ફરીથી તેમની સાથેના સંબંધમાં સ્થાપિત કરે છે. સતત પ્રભુના સાનિધ્યમાં રહેવા માટે
પ્રભુની સભાનતામાં જીવવા માટે ઈશ્વર આપણી સહાય કરો. આમેન. પ્રિય મિત્રો, આપણે જોયું કે ઇઝરાયેલી પ્રજા વારંવાર ઈશ્વરથી વિમુખ થઈ જાય છે અને ઈશ્વર તેમને અન્ય પ્રજાઓ દ્વારા શિક્ષા કરે છે. જ્યારે તેઓને આ બાબતનો અહેસાસ થાય છે ત્યારે તેઓ ઈશ્વરને પોકારે છે અને ઈશ્વર તેમને છોડાવવાને માટે ન્યાયાધીશોને ઊભા કરે છે. આ પ્રમાણે આ ચક્ર ચાલતું રહે છે. તેમાં અનેક ચઢાવ ઉતાર પણ આવતા રહે છે. પ્રિય મિત્રો, આપણું જીવન બહુ ટૂંકું છે પણ તે અણમોલ છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેને પૂરેપૂરા ભરપૂરીપણાથી જીવીએ. વહાલા મિત્રો, આ જ આપણા જીવનની સત્યતા છે કે જ્યારે આપણે અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ ત્યારે આપણે આપણા જીવનનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ બધી ઘટનાઓ આપણને વિચારવા અને સમજવા માટે ઉત્તેજન પૂરું પાડે છે કે આપણે હંમેશા ઈશ્વરની સાથે આપણો સંબંધ જાળવી રાખીએ. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરની સાથે સંગતમાં રહેવાથી ઈશ્વર આપણને સુખ, શાંતિ અને આરામનું જીવન પૂરું પાડે છે. પરંતુ તેમ છતાં પણ આપણે ઈશ્વરને સાંભળવાને બદલે આપણે આપણા મનનું સાંભળીએ છીએ. પવિત્ર ગ્રંથ બાઇબલ યર્મિયા પ્રબોધકના 17મા અધ્યાયની 9મી કલમમાં જણાવે છે કે હૃદય સૌથી કપટી છે, તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? હું યહોવા એટલે કે ઈશ્વરના મનમાં શું છે તે શોધી કાઢું છું. હું અંતઃકરણને પારખું છું કે હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું છું. વહાલા મિત્રો, ઈશ્વર પ્રત્યેક વ્યક્તિને આશીર્વાદ આપવા માગે છે, પરંતુ તે આપણા આચરણ પર આધાર રાખે છે. ઇઝરાયેલ પ્રજાનો ઇતિહાસ આપણા માટે એક બોધપાઠ છે. ઈશ્વર આપને આ બાબત સમજવા મદદ કરો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમને આધીન થઈએ અને અમારી દૈનિક જીવનશૈલી તમને પસંદ પડે એવી રીતે જીવવાને અમને મદદ કરો. પ્રભુ, અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમે તમારી કૃપા માગીએ છીએ. અમે તમારી દયા ચાહીએ છીએ. તમે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપની સાથે રહો. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ હતો 12 અને 1. આજનો પ્રશ્ન છે, પ્રથમ ન્યાયાધીશ કોણ હતો? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.